સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ઓડિયો જંગલ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના જગાણા ગામના રહેવાસી અને હાલ કચ્છ ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી વિદલ ચૌહાણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ઘટનાની સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. વિદલ ચૌહાણની તાજેતરમાં જ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બદલી કરવામાં આવી હતી અને તેનું એક નામ 66(2) મુજબની ફરિયાદમાં પણ આવ્યું હતું. બાદમાં બદલી થતાં વિદલ ચૌહાણ પોતાના ગામ આવ્યા હતા, જ્યાં ઘરમાં આ પગલું ભર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદલ ચૌહાણે મોત પહેલાં એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે પોલીસ અધિકારીઓ સામે માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે. હાલમાં આ સુસાઇડ નોટ પોલીસ દ્વારા કબજામાં લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતક વિદલ ચૌહાણને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. એકમાત્ર પુત્રના અકાળ અવસાનથી તેમના પરિવારમાં ગાઢ શોકની વ્યાપી ગયો છે. મૃતક પોલીસ કર્મીના આપઘાતમાં એસપીના માનસિક ત્રાસને કારણે અને ડોક્ટરે કોઈપણ પ્રકારની તપાસ કર્યા વગર ખોટું સર્ટી આપી દીધું હતું, જે માટે જવાબદાર ગણી અને મૃતકે પોતાની સુસાઇડ નોટમાં 3 નામનો ઉલ્લેખ કર્યો હતો અને જેને આધારે પરિવારજનો જવાબદારો સામે એફઆઈઆરની માંગ કરી રહ્યા છે. જોકે પોલીસના નિવેદન સામે સામાજિક આગેવાનોએ પણ નિવેદન કર્યું છે કે જો પોલીસ ભુજ એસપી અને ડોક્ટર સામે એફઆઈઆર નહીં કરે તો આ મૃતદેહને તેઓ સ્વીકારશે નહીં અને પોતાના ન્યાય માટે લડત લડી લેશે. અને છેલ્લા 6 મહિનાથી ટોર્ચર કરતા હતા. રોજ ફોન આવતો, મમ્મી હું નોકરી નહીં કરું, મમ્મી મને ટોર્ચર કરી, મમ્મી મારે નોકરી નહીં કરી, મને ટોર્ચર કરી. મારે ન્યાય જુએ. શા કારણથી મારા બાબલાને ટોર્ચર કરવામાં આવ્યું? હેડ કોન્સ્ટેબલ હતો તો એની વર્દીનું કોઈ કિંમત નહીં. એને આ રીતે ટોર્ચર કર્યો, એને સસ્પેન્ડ કર્યો કોઈ વગ ગુના વગર. આ 18 કલાકથી એની કોઈ લાશ, આ માનું હૃદય શું કહેતું છે? 18 કલાકથી એ લાશ પડી છે એની, રજળસ હાલ કોઈ ન્યાય મળતો નથી. એસપી સાહેબ અમને વાત કરી અંદર. એસપી સાહેબ એમ બોલે કે તમે લાશ લઈ જાઓ, પછી પાછળથી તમને ન્યાય મળશે. પાછળથી કાર્યવાહી કોઈ કરી આજ સુધી? અમારી માગણી અમારી હાલ એફઆરઆઈ જુએ કાગળ અને અમારે ન્યાય જુએ. મારા બાબલાએ સુસાઇડ નોટમાં બધું લખેલું છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બેસી રહીશું અને અમે 3 જણે અહીંયા આત્મહત્યા કરી લઈશું. મારી બેબી, મારી બાબલાની આ 1.5 વર્ષની બેબલીને હું મારી નાખીશ. હું મરીશ ના 20 વર્ષની મારી વહુને મારી નાખીશ. તો મારે કોઈ આધાર નથી ભાઈ. મારો બાબલો હતો એનું પૂરું કરતો મારે કોણ આધાર છે? મારો બાબુ નામે વિંદર, જે કચ્છ ભુજ ખાતે મુખ્ય મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર નોકરી કરી રહ્યો હતો. આજથી 30 દિવસ પહેલાં એની ઉપર એક 66(2) કેસ કરવામાં આવ્યો. એમાં વિકાસ ટુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી અને કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામીણને મોકલી આપ્યો અને સુરત ગ્રામીણે એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો. એમાં 1-2 દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ 1-2 દિવસ તું પછી જજે. તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો. એ તો સુરત ખાતે હાજર થઈ ગઈ. સુરત ત્યાં પહોંચીને પછી રજા પર આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એને પોતે સુસાઇડ કરી નાખ્યું. આમાં પીઆઈ ખરાડી સાહેબ એને અને ડૉક્ટર દ્વારા જે એનું પરીક્ષણ કરવામાં આવેલ એના સ્ટેટમેન્ટમાં લખેલું છે કે મને કોઈ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ મારું પરીક્ષણ કરવામાં આવેલ નથી કર્યું. અમારો યોગ ન્યાય મળે અને અમારે એફઆઈઆર દર્જ કરવામાં આવે. નમસ્કાર, હું પ્રવીણભાઈ ચૌહાણ. આ જિંદલભાઈ અમારા કુટુંબમાં ભત્રીજા છે અને ભુજ ખાતે 7 વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા. હેડ કોન્સ્ટેબલ હતા અને ખાતાના અધિકારીઓ દ્વારા એમને બિલકુલ છેલ્લા 1 વર્ષથી હેરેસમેન્ટ અને તણાવમાં રહેતા હતા. એમની ટ્રાન્સફર પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને પછી એમને મેન્ટલી હેરેસમેન્ટના કારણે ઘેર આવીને સુસાઇડ કર્યું છે અને એ સુસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ છે, જે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કાલના કે અમારી એફઆઈઆર લો. ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માગતી નથી અને જ્યાં સુધી એફઆઈઆર ન કરે ત્યાં સુધી અમે ડેડ બોડી ઉપાડી
ડેડ બોડી લેવાના નથી અને આ પોલીસ વિરુદ્ધ અમે અમારે ન છૂટકે આગળ જવું પડે એવું છે. હાલમાં તો પાલનપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મોત પાછળના સાચા કારણોની તપાસ શરૂ કરી છે. પોલીસ કર્મી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની પણ સંપૂર્ણ તપાસ કરાશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે. મામલો છે ને પોલીસ તરફથી કેવી કાર્યવાહી કરવામાં? હું આપને જણાવવા માગું છું કે એપ્રિલ મહિનાના અંતમાં એક વીવીઆઈપી બંદોબસ્ત બચાવ જગ્યાએ આયોજન કરવામાં આવ્યો હતો વીવીઆઈપી બંદોબસ્તનો. આ વીવીઆઈપી બંદોબસ્તમાં એક પોલીસ કર્મચારીઓને એક વિડીયો ઘણા બધા ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં અને મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયોમાં એક યુનિફોર્મ કર્મચારી એક નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો અને પછી જ્યારે એમનો સામનો કરવામાં આવ્યો ત્યારે ગાડી લઈને ભાગી જાય છે. આ ઘટનાનો તરત જ ઉપરી અધિકારીઓ દ્વારા ભુજના તરત સંજ્ઞાન લેવામાં આવ્યો હતો અને એમની બ્લડ ટેસ્ટ કરીને એમના ઉપર પ્રોહી એક્ટ અંડર એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. એવું કોઈ શિસ્તબદ્ધ ખાતામાં એવું કોઈ કરતા હોય તરત જ અમારી પણ એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે એસપી સાહેબને અને જિલ્લા વડાને લેવા પડશે. એમની ખાતાકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં ડીઓ થયો હતો, જેને ટ્રાન્સફર પણ કહી શકાય સાદી ભાષામાં. એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી, પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનું ઘર છે, ત્યાં એમને એક અજાણ્ય કારણોસર પર કાર એમને સુસાઇડ કરી દીધી છે અને આ સુસાઇડની અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે એડી દાખલ થઈ છે અને એડીનો તપાસ અત્યારે પીઆઈ કેવી ચાવડા કરી રહી છે. હું આપણે જણાવવા માગું છું કે અત્યારે જે તે વખતે જે પણ એફઆઈઆર થઈ હતી એમાં ઈ સાક્ષ્ય એપ્લિકેશનમાં મોબાઈલ એપ્લિકેશનમાં વિડીયો અંતર્ગત પંચનામા કરવામાં આવ્યો હતો, એમની બ્લડની ચકાસણી કરવામાં આવી હતી અને આ બાબતે સાયન્ટિફિક બેસિસ ઉપર એમની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તો અત્યારે એડીનો તપાસ પીઆઈ સાહેબ કરી રહ્યા છે અને હું આપને આગળનું જે કંઈ અપડેટ થશે હું આપને જણાવીશ. પરિવાર છે મૃતદેહ સ્વીકારી નથી રહ્યો, કયા કારણસર એફઆઈઆરની માંગ કરી રહ્યો છે એસપી પીઆઈ મેડિકલ ઓફિસર પર. અત્યારે એવું જાણવા મળે છે કે અત્યારે પીએમ ઓલરેડી જે લાસ્ટ છે એનું પીએમ થઈ ગયું છે અને અત્યારે જે સમાજના લોકો થોડા ઘણા એમાં ભેગા થઈને એમને આગ્રહ છે કે અત્યારે તરત જ એમાં એફઆઈઆર કરવામાં આવે. પણ હું આપણે જણાવવા માગું છું કે બીએનએસની જોગવાઈ મુજબ જ્યારે પણ કોઈ અકસ્માત ડેથ થાય, કોઈ પણ એક્સિડેન્ટલ ડેથ થાય ત્યારે સૌથી પહેલાં પોલીસ એડીનું દાખલ કરે છે અને એડીમાં પછી કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સ અગર નજરમાં આવે છે અથવા ફલિત થાય છે તો કોગ્નિઝેબલ બેસિસ ઓફેન્સના બેસિસ ઉપર પછી એફઆઈઆર બની શકે. પણ અત્યારે એડીનો તપાસ ચાલશે. સુસાઇડ નોટ લઈને શું કહે? અત્યાર સુધી પોલીસના કબજામાં સુસાઇડ નોટ આવી નથી. પોલીસને અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જ્યારે પણ સુસાઇડ નોટ પોલીસ કબજામાં લઈ લેશે હું આપને જણાવીશ કે સુસાઇડ નોટમાં શું લખ્યું છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા આ પંક્તિને ખરેખર જીવંત કરી રહ્યા છે ખેરાલો તાલુકાના નાનીવાડા ગામના નિવૃત્ત આચાર્ય છોટુભાઈ સિંધી. નિવૃત્તિ બાદ પણ તેઓ સમાજમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવવાની સાથે હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ધ રાઇઝિંગ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષતામાં નાનીવાડા ગામે આયોજિત બીજા ઇનામ વિતરણ સમારંભમાં આજુબાજુના ગામોના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 35 વર્ષ સુધી બાદરપુરા ગામની મેહર હાઈસ્કૂલમાં આચાર્ય પદ પર રહી ચૂકેલા છોટુભાઈ સિંધી હવે પોતાના વતન નાનીવાડામાં ધોરણ 8, 10 અને 12માં ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન કરી રહ્યા છે. આ વર્ષે લાલાવાડા, મહેકૂબપુરા, ખેરપુરા, રહેમાનપુરા, કાદરપુરા અને નાનીવાડા ગામમાંથી કુલ 59 વિદ્યાર્થીઓને ધોરણ 10ના 27, ધોરણ 12ના 14 અને ધોરણ 8ના 18 એજ્યુકેશન કીટ અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં છોટુભાઈ સિંધી, હજરત હાજી હમીદુલ્લા બાવા, નાનીવાડા ગામના આગેવાન ભીખુભાઈ, ખેરાલુ મુસ્લિમ સમાજના આગેવાન રજાકભાઈ સિંધી અને લાલાવાડાના સરપંચ શેખ બાપુ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે તમામ વિદ્યાર્થીઓ હિન્દુ તથા મુસ્લિમ બંને સમાજના સમાન રીતે સન્માનિત થયા, જેનાથી સમાજમાં સાહજિક એકતા અને સૌહાર્દ વધી રહ્યું છે. શ્રદ્ધા સાથે કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટના મહાનુભાવોને શાલ ઓઢાડી સન્માનિત કરીને કરવામાં આવી હતી. બાદમાં ઉપસ્થિત મહાનુભાવો બાબા સાહેબના આશીર્વચન અને દુઆ સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રેરક સંદેશો આપવામાં આવ્યો હતો. ઓકે, શું કહેશો સાહેબ? હા, આજ રોજ અમારા ગામમાં ધ રાઇઝિંગ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનો કાર્યક્રમ રાખેલો. એમાં ધોરણ 8ના 18, ધોરણ 10ના 27 અને ધોરણ 12ના 14 વિદ્યાર્થીઓને અમે રોકડ રકમ અને એજ્યુકેશન કીટ આપીને તેમને પ્રોત્સાહિત કર્યા છે. કુલ સંખ્યા 59ની થાય છે. દર વર્ષે અમારા ગામમાં આ ધ રાઇઝિંગ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે
અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. શું એનો આશય ખાસ શું હોય છે? આશય આમાં જે બાળકો ગરીબ બાળકો હોય છે એમને આ રીતે પ્રોત્સાહિત કરી અને શિક્ષણના વેગમાં વધારો કરવા માટે વારંવાર અમારી સંસ્થા દ્વારા આ પ્રોગ્રામનું અમે આયોજન કરીએ છીએ. બાળકો પર કેવી અસર પડે છે આમાં 2 વર્ષ પહેલાં સાહેબ અમે આ પ્રોગ્રામ કરેલો. એ વખતે અમારા આજુબાજુના ગામના વિસ્તારમાંથી બાળકો ધોરણ 10 અને 12માંથી જેમની ટકાવારી 50-60 હતી, પણ આ પ્રોગ્રામો જોયા પછી એ બાળકો જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા એના કારણે આ વખતે અમારા બાજુનું જે ગામ છે એ ગામમાંથી 2 બાળાઓ 94% ધોરણ 10માં લાવી છે. એટલે આ પ્રકારના પ્રોગ્રામ કરવાથી બાળકો એકબીજા સાથે બેસીને ચર્ચા કરે છે, એટલે એમાં એમના ટકાવારીમાં ઘણો એવો સુધારો થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના મદુરાઈના પ્રવાસે છે. ત્યાં તેઓએ પાર્ટીના પદાધિકારીઓ સાથે મુલાકાત કરીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ભારતે પહેલગામ હુમલાનો આક્રમક જવાબ આપ્યો છે. તો અમિત શાહે ઓપરેશન સિંદૂર અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત ગૃહમંત્રીએ મદુરાઈ સ્થિત મીનાક્ષી મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. आप सभी को अपील करता हूं, बड़ी जोर लगाकर 22 जून को मुर्गा भक्तगढ़ मनाडू में जोर शोर से हिस्सा लीजिए. मित्रों, ये मदुरई कई परिवर्तनों का वाहक नगरी है और मैं आज कहकर जाता हूं, हमारा एक कार्यकर्ता सम्मेलन डीएमके सरकार की पतन का कारण बनने वाला है. મહેસાણા જિલ્લાના કડીમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. તેમાં શંખેશ્વરના એક જ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં જંપલાવી આત્મહત્યા કરી છે. મૂળ અમદાવાદના ધર્મેશ પંચાલ અને પત્ની ઉર્મિલાએ 10 વર્ષના પુત્ર સાથે કેનાલમાં જંપલાવ્યું હતું. પોલીસને તપાસ દરમિયાન સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ અમદાવાદનો પરિવાર શંખેશ્વર ખાતે રહેતો હતો અને છેલ્લા 10 વર્ષથી લોખંડનું કારખાનું ચલાવતો હતો. હું જ બોલીશ, હું બાઇટ જ આપી દઈશ, તમારે કાંઈ પૂછવું નહીં પડે, બધું આવી જશે. જી સર. ગત રાત્રિ દરમિયાન કડી પોલીસ સ્ટેશનની હદની આદંદુરા કેનાલમાંથી 2 વ્યક્તિઓની લાશ મળેલી, જેમાં એક બાળક પ્રકાશ પંચાલ ઉંમર વર્ષ 9 અને ઉર્મિલાબેન પંચાલ ઉંમર વર્ષ 36 છે. એના પરિવારજનો દ્વારા હકીકત જાણવા મળેલી કે ધર્મેશભાઈ પંચાલ, ઉર્મિલાબેન પંચાલ અને પ્રકાશભાઈ પંચાલ નાઓ જે મૂળ શંખેશ્વરના રહેવાસી છે, તેઓ સંપર્કમાં ન હોય એમની શોધખોળ કરતા હતા અને આ લાશ મળતા એક જ પરિવારના હોય કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધેનું જાણવા મળતા તાત્કાલિક કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી તરવૈયાના મદદથી લાશને લઈ અને પીએમ કરવામાં આવેલું છે. પેનલ ડૉક્ટરથી પીએમ કરાવ્યું છે અને એડી દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઈ ચાવડાઓ કરી રહ્યા છે. સર, જે 3 લોકોની લાશ મળી છે, 3 એક જ પરિવારના છે, એમને સુસાઇડ નોટ પણ મળી છે. શું સાહેબ સુસાઇડ નોટ ત્યાંથી મળી આવેલી છે. તપાસનો વિષય હોય હું અત્યારે કહીશ નહીં, પરંતુ આર્થિક સંકળામણના કારણે પરિવારે સુસાઇડ કર્યું હોય એવું જણાઈ આવે છે. ગુજરાતના વધુ એક સૌથી મોટા સાયબર ફ્રોડનો ઘસફોડ સુરત શહેર પોલીસે કર્યો છે, જેમાં પોલીસને તપાસ દરમિયાન 164 બેંક એકાઉન્ટ મળ્યા છે, જેમાં માત્ર 6 મહિનામાં 89 બેંક એકાઉન્ટમાંથી કુલ 1445 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે. જોકે ઉધના પોલીસ સ્ટેશનની તપાસ દરમિયાન મળેલા 164 પૈકી 89 બેંક એકાઉન્ટ આરબીએલ બેંકનું હોવાનું સામે આવ્યું છે, જ્યારે હજુ બાકીના 76 બેંક એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે 28 મે 2025ના રોજ વાહન ચેકિંગ દરમિયાન સુરત પોલીસે એક 2 વ્હીલરની તપાસ કરી હતી અને સાયબર ફ્રોડનો ઘસફોડ થતાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત પોલીસે આ કૌભાંડમાં કિરાત જાદવાણી અને મિત ખોખર સહિત મયુર ઇટાલિયાની ધરપકડ કરી છે. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડનો એક મોટો ગુનો દાખલ કરવામાં આવેલ. આ ગુનામાં શરૂઆતમાં 2 વ્યક્તિ કિરાત જાદવાણી અને મીત ખોખર આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને વ્યક્તિઓ
અલગ અલગ લોકો પાસેથી એકાઉન્ટ્સ મેળવતા હતા. આ એકાઉન્ટ્સ એ લોકો કરંટ એકાઉન્ટ મેળવતા હતા અને આ સ્કેમમાં એમના જે ફર્ધર ઉપર રેકેટના જે હેડ છે એ લોકોને આ એકાઉન્ટની ડિટેલ એ લોકો મોકલી આપતા. આ જે હેડ છે એ લોકો સાયબર ફ્રોડ કરતા. સાયબર ફ્રોડમાં જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ કરી અને આ કરંટ એકાઉન્ટમાં તમામ રૂપિયો ટ્રાન્ઝેક્ટ કરતા. આવા લગભગ અમને 164 એકાઉન્ટ્સ મળ્યા છે. આ 164 એકાઉન્ટ્સમાંથી 89 એકાઉન્ટ્સની ડિટેલ આવી છે. એમાં ટોટલ 1455 કરોડના રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા હોય એવું અત્યારે એનાલિસિસમાં અમને જણાયું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદની નર્મદા મુખ્ય કેનાલમાંથી 2 અલગ અલગ સ્થળેથી યુવકોના મૃતદેહ મળી આવે છે. પહેલી ઘટના ડેરી પુલ નજીક બની હતી. 7 જૂન 2025ના રોજ બપોરે એક યુવકે કેનાલમાં જંપલાવાની માહિતી થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમે તરત જ ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી હતી. પ્રથમ દિવસે મૃતદેહ ન મળ્યો. બીજા દિવસે સવારે ફરી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 1 કલાકની સઘન શોધખોળ બાદ યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર નીકાળવામાં આવ્યો હતો. એક જ દિવસે બપોરે 3:47 ચુડમેલ પુલ નજીક બીજા એક યુવકે કેનાલમાં ઝંપલાયું હોવાનું માલુમ પડતા સ્થાનિક તરવૈયાઓએ 5 કલાક સુધી શોધખોળ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે 1 કલાકની વધુ મહેનત બાદ બીજો મૃતદેહ શોધી કાઢ્યો હતો. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. જેમાં વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામના 350થી વધુ શ્રમિકોને એપ્રિલ માસથી આડબંધના કામ મારફત રોજીરોટી મળી રહી છે. જે બાબતે ગામના મુખી પૃથ્વીદાનજી ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મીઠાવી ચારણ ગામમાં મનરેગા યોજના હેઠળ જે આડબંધનું કામ ચાલી રહ્યું છે તેમાં 350થી વધુ શ્રમિકોને વેતન મળી રહ્યું છે. આ સિવાય વધુમાં કામ પર પાણી, છાયો, ફાસ્ટેડ બોક્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. જેમાં તાલુકાના જવાબદાર ટીડીઓ તિરેન લાડોલા, એપીઓ પ્રતાપસિંહ રાજપૂત, એડબ્લ્યુએમ નરેન્દ્રભાઈ ગઢવી, વહીવટદાર સુનિલ ત્રિવેદી, તલાટી ક્રમ મંત્રી રામભાઈ દેસાઈ, ટેકનિકલ સંદીપભાઈ, જીઆરએસ વિષ્ણુભાઈ, મેટ મોહમ્મદાન ગઢવી સહિતના તમામ સ્ટાફ મિત્રોનો સાથ અને સહયોગ મળી રહેતા આ રણ વિસ્તારમાં ધરાવતા મીઠા વિચારણમાં ચાલતો મનરેગા યોજનાનો આડબંધનું લેબર કામ 350 શ્રમિકો માટે એક સૂકા રણમાં મીઠી વીરડી સમાન સાબિત થઈ રહ્યું છે.